બનાસકાંઠા બેઠકથી ભાજપના પરબત પટેલ ઉમેદવારી નોંધાવી રહ્યા છે। સીએમ રૂપાણીની હાજરીમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે। ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। પરબત પટેલ થરાદના ધારાસભ્ય અને પાણી પુરવઠા વિભાગના મંત્રી છે, જ્યારે તેઓ કોંગ્રેસ અને ભાજપમાંથી કુલ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે। પરબત પટેલ ચૌધરી સમાજ સહિત દરેક સમાજ ઉપર વર્ચસ્વ ધરાવે છે। ઉપરાંત સહકાર ક્ષેત્રે પણ તેઓ વર્ચસ્વ ધરાવે છે। 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવા અને 2 વખત રાજ્ય કક્ષાના મંત્રી પદે રહી ચૂકેલા પરબત પટેલ થરાદ માર્કેટયાર્ડના ચેરમેન રહી ચૂક્યા છે। આ વિશે વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જે રીતે પરબત પટેલ કે જે વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા છે, મંત્રી પદ ઉપર પણ તેઓ આરૂઢ થઈ ચૂક્યા છે, ફરી એકવાર જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે તે વિશે વધુ શું વિગતો મળી રહી છે, કેટલો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો? બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરકારના મંત્રી જે છે પરબત પટેલ તેમને મેદાનમાં ઉતારેલા છે। તો કોંગ્રેસ સામે સહકારી ક્ષેત્રના આગેવાન વર્ષોથી જે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એવા પરથી ભટોળને મેદાનમાં ઉતરેલા છે। એટલે બંને રીતે જોવા જઈએ તો આ બેઠક ઉપર ખરાખરીનો જંગ એક પ્રકારે દેખાઈ રહ્યો છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો લગભગ છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી જે છે એ અહીંયા ચૂંટાતી આવી છે। વર્તમાનમાં હરિભાઈ ચૌધરી એવો સાંસદ છે, કેન્દ્ર સરકારમાં મંત્રી પણ તેઓ છે, તેમનું પત્તું કાપી અને પરબત પટેલને મૂકવામાં આવેલા છે। અને પરબત પટેલની વાત કરીએ તો પરબત પટેલ અત્યારે હાલ ધારાસભ્ય છે, સાથે સહકારી ક્ષેત્રની સાથે સંગઠનની અંદર તેમનું જે છે કે નિર્વિવાદિત વ્યક્તિત્વ તરીકે તેમની છાપ ઉભરી આવેલી છે। એટલે તમામ સમાજની વચ્ચે તેમનું નામ છે। સાથે કોંગ્રેસને ફટકો એટલા માટે પડી શકે તેવું સીધી રીતે લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસે પરથી ભટોળ એટલે કે ચૌધરી સમાજમાંથી આવતા પરથી ભટોળને ટિકિટ આપેલી છે। એટલે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજમાંથી ત્યાં નારાજગી ક્યાંય ને ક્યાંય અહીંયા ઊભી થયેલી દેખાઈ રહી છે, કારણ કે અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર દ્વારા એવું દબાણ કરવામાં આવ્યું હતું કે ઠાકોર સમાજમાંથી કોઈને ને કોઈને અહીંથી ટિકિટ આપવામાં આવે, અને એ ટિકિટ નથી આપવામાં આવી। એટલા માટે ઠાકોર સમાજ છે સ્વાભાવિક રીતે જો પોતાના સમાજનો ઉમેદવાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીની મત આપે છે, તે પ્રકારની પ્રણાલી અહીંયા જોવા મળી છે। અને એટલા માટે જ સીધી રીતે પરબત પટેલ જે છે એ આ બેઠકની અંદર જીત હાંસલ કરે તેવું અત્યારે લાગી રહ્યું છે। અને આજે બંને ઉમેદવારો જે છે એ પોતાનું નામાંકન પત્ર ભરવાના છે, ઉમેદવારી ફોર્મ ભરશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ સાથે હાજર રહે તેવી શક્યતાઓ છે। લગભગ 11 વાગ્યાની આસપાસ સભા જે છે સભા શરૂ થશે અને સભા બાદ ત્યાંથી રેલી સ્વરૂપે પરબત પટેલ જે છે એ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ફોર્મ ભરશે। આપનો આભાર તમામ અપડેટ્સ બદલ।